વક્તા કે જેઓ પોતે ખગોળશાસ્ત્રનું ખૂબ જ અદ્ભુત જ્ઞાન ધરાવે છે અને ખગોળશાસ્ત્ર પણ રેશનાલિઝમની દ્રષ્ટિએ એટલું જ મહત્ત્વનું છે કારણ કે ખગોળ વિજ્ઞાનના અજ્ઞાનના કારણે આપણે કેટલીક અંધશ્રદ્ધાઓ ઊભી કરી છે સમાજમાં. સુરેશભાઈ આજે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ ખગોળશાસ્ત્રના નિષ્ણાત છે, તમામ ગ્રહો અને રેશનાલિઝમ ઉપર એના શું અસર છે એનાથી આપણે અને અન્ય બધા રહેતા સ્પીકરો અહીંયા ઉપસ્થિત થયા છે. બધાને નમસ્કાર કરું છું. ખૂબ ભરીને મારો આપી દીધો છે, છતાં પણ થોડુંક ઉમેરો કરું છું એની અંદર કે હું પોતે એક સાયન્સ મારી પોતાની ફેક્ટરી નાનપણથી ખગોળશાસ્ત્રમાં મારો ઊંડો રસ અને એનું એક એક્ઝામ્પલ આપું તો 1969 ની અંદર જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર માનવ ઇતિહાસનું પહેલું પગલું મૂક્યું ત્યારે રાત્રે 1:30 વાગે હું રેડિયો સાંભળતો અને એ પછી મને એવું એન્કરેજમેન્ટ મળ્યું કે મારે ચંદ્ર જોવો છે. ચંદ્ર પર માનવીય પગનો ચંદ્ર કેવો હશે આ એક કુતૂહલ છે. ત્યાંથી મારા મગજમાં ભવિષ્યમાં જ્યારે પણ મારી શક્તિ હશે ત્યારે હું ટેલિસ્કોપ બસાવીશ અને લોકોને ખગોળનું જ્ઞાન આપીશ. હવે ખગોળશાસ્ત્ર વિષય એટલો મોટો છે અને એમાં અંદર 15 મિનિટના બોલવું કે બહુ અઘરું બહુ લાંબો સબ્જેક્ટ છે, એના માટે ઘણા કલાકો જોઈએ. પણ તમે જે લોકો રેશનાલિસ્ટ ઉપર કામ કરે છે એને વધુ પડતું કામ તો જ્યોતિષ અને એની એ લોકોનું કે દોરાધાગા અને તાંત્રિક વિદ્યાનું જે કરે છે એની સામે આપણો પડકાર મોટો છે. તો આપણે આ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષનો ઇતિહાસ એક થોડો 2 મિનિટમાં આપી દઈએ. મારા વાંચન મુજબ લગભગ 4000 વર્ષ પહેલા મેસોપોટેમિયાની અંદર અમુક જાતિઓ થઈ ગઈ. ચાઇલ્ડિયન લોકો, પછી બેબીલોનિયન લોકો, સુમેરિયન લોકો, એ બધા ખગોળશાસ્ત્રમાં ખૂબ પારંગત હતા. એવો પુરાવો મળ્યો છે આપણને અને કેપ્સ્યુલો જમીનમાંથી આપણે કેપ્સ્યુલો મળે એમાંથી બધી માહિતી આપણને મળે કે જે આપણે વૈજ્ઞાનિક પુરાવો એ લોકોને એ વખતે ગ્રહો વિશે ખૂબ જ્ઞાન, ગ્રહોની ગતિ, એના અંતરો અને એની ઉપરથી એ લોકોએ કાલ્પનિક ભગવાન ગણેશની કલ્પનાઓ કરેલી અને જે પૃથ્વી ઉપર આપણી પર નજર રાખી રહ્યા છે એવી કલ્પનાઓ કરી અને એ ઉપરથી એ લોકોએ ચોઘડિયા લખી. હવે ચોઘડિયા એક એવી રીતની વ્યવસ્થા એ લોકોએ ઊભી કરી, એમાં ઘણા વર્ષો નીકળી ગયા છે. પણ એ ચોઘડિયા ઇવન આજે પણ આપણે ચોઘડિયા તો દરેક ઘરમાં દરેક કાર્યની અંદર વાપરે છે. દરેક નેશનલિસ્ટોએ થોડું જ્ઞાન આ બાબતમાં લેવું જરૂરી છે કે ચોઘડિયા કેવી રીતે બન્યા, એનું ઉત્પત્તિ કેવી રીતે ચોઘડિયાની અને આપણા વગેરેમાં ઘણા વર્ષોથી જે નાખી દેવામાં આવ્યું છે એની પાછળનું થોડું વિજ્ઞાન આગું પાછું કરીને એ લોકોએ આપણને નાખી દીધું. એ સુમેરિયન લોકો જે હતા એ લોકોએ નક્ષત્રો અને રાશિઓના નોલેજ 12 રાશિ બનાવી આકાશ પર સૂર્ય ખસે એ જગ્યા અને નક્ષત્રો એટલે કે જે સૂર્ય અને ચંદ્રની પાછળ જે તારાઓ હોય એની આકૃતિ કલ્પના કરી એના આકારોને કોઈ નામ આપી પોતાના સંસ્કૃતિ પ્રમાણે અને એ પછી એની કલ્પનાઓ વધારે ખેંચી અને પછી એની ઉપરથી એ લોકો ભરોસો કે જન્મકુંડળી બનાવવાની શરૂઆત એ વખતથી ચાલુ થઈ ગઈ જે આજે પણ આપણે
જન્મસ્થળો એ ગ્રહોની ગતિ, ગ્રહોના જે થાય છે એના નક્ષત્રોની અંદર એની ગણતરી મુજબ આજે પણ આપણે એ ઉપયોગ કરીએ. આપણા સાહેબે કીધું કે આપણી બુદ્ધિ છે એ સ્વતંત્રતા છે, પણ ખરેખર 80% લોકો પોતાની બુદ્ધિ પોતાની રીતે વાપરતા. એક સેન્ટેન્સીસ બહુ વ્યવસ્થિત છે કે એસ્ટ્રોલોજી ઇઝ અ પ્રોડક્ટ ઓફ હ્યુમન ઇગ્નોરન્સ ઇન ફિયર. ભય આ લોકોએ આપણને એટલો બધો ભય બેસાડી દીધો છે. દરેક ઘરની અંદર વર્ષોથી આપણી બુદ્ધિ જળ થઈ ગઈ છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ આપતી હોવા છતાં આપણે ક્યારેય કોઈ કાર્ય બનતું હોય, કોઈ ઘટના બનતી હોય એને આપણે વ્યવસ્થિત રીતે વિચારી અને એને અમલમાં મૂકતા નથી. હવે એ લોકોએ આ ગ્રહોની ગતિ એને બધી વાતો કરી, ચંદ્ર સૂર્યની ગતિ, એમાંથી થતા ગ્રહણો, એ બધી વાતો કરી અને ધાર્મિક રીતે એમને બધું છોડી દીધું. હું પૂર્વમાં કહું તો જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એ બેનો મુખ્ય તફાવત કહું મારી દ્રષ્ટિએ તો જ્યોતિષ શાસ્ત્ર ત્યાં ત્યાં છે. એને કદી સાયન્ટિફિક એપ્રોચને આગળ વધારી નહીં. જે પરિસ્થિતિ ધર્મગુરુએ અને પોતાના જમાનામાં જ્યોતિષીઓએ આજથી 2-4 હજાર વર્ષ પહેલા ઉભી થઈ એમાં કઈ ફેરફાર કરી શક્યા નહીં, કારણ કે વિજ્ઞાન આગળ વધતું હતું. વસંત સંપાદ બિંદુ અને શરદ સંપાદ બિંદુ ઉપરથી જે વર્ષની ગણતરી કરતા હતા, જે મહિનાઓ ગોઠવેલા ફૂટ પડવા માંડી, ખોટ પડવા માંડી. 10 મહિનામાંથી 12 મહિનાનું વર્ષ કર્યું, દિવસો ઉમેર્યા, એમ કરીને ફેરફારો કરતા રહ્યા. પરંતુ અલ્ટિમેટલી ખગોળશાસ્ત્રની શક્તિ આવી શક્યા નહીં, કારણ કે એને ટેકનોલોજીનો ઉપયોગ ના કર્યો. એ ખગોળ વિદ્યાઓ અત્યારે ચંદ્ર ઉપર તો થાય છે, પણ મંગળ ઉપર જવાની તૈયારી કરે છે. બ્રહ્માંડના એના છેડા સુધીના આપણે ફોટાઓ ત્યાં સુધીની તૈયારીઓ એકદમ એક્યુરેટ. સૂર્યનું અહીંયાથી અંતર સેન્ટીમીટરમાં માપી આપે. આ બધી પદ્ધતિ જ્યોતિષીઓએ કરીને એ લોકોએ પોતાની આજીવિકા અને પોતાની જીવનશૈલી જીવવા માટે એમને આ જ્યોતિષ શાસ્ત્રનો ઉપયોગ કર્યો. હવે આપણે એક વાત કરીએ કે આપણા દેશમાં જ આવતું છે એવું નથી. અંધશ્રદ્ધા એ આખા વર્લ્ડમાં છે. દરેક દેશમાં કોઈને પ્રકારે એ અંધશ્રદ્ધા તો ફેલાયેલી છે. તો અમેરિકાની અંદર બી હેલોવીન એટલે પોતાના ઘરમાં ભૂત હોય અને ભૂત સામે રક્ષણ કરે એવી વાતો અમેરિકાની અંદર બી હેલોવીન તો મોટા પાયે એ લોકો ઉપયોગ કરે છે. એ બતાવે છે કે આખો ટેકનોલોજીમાં એડવાન્સ કન્ટ્રી છે, પણ એ લોકોના મગજમાં પણ ભૂત તરીકેની કલ્પનાઓ તો ત્યારે પણ હતી અને આજે પણ છે. હવે મારું એક સૂચન એ છે કે મારી પાસે સમય ઓછો છે, ખબર માટે બોલ્યું ઘણું બોલી શકાય છે, પણ એક સૂચન એવું છે કે હું જે રીતે મારા ઘરમાં એક નાનકડી વેધશાળા બની છે, એ ટેલિસ્કોપ પરચેસ કર્યો છે, અત્યારે ટેલિસ્કોપ આવ્યો છે અમેરિકાથી. એનો ઉપયોગ હું પોતે ઓબ્ઝર્વેશન કરવામાં અને લોકોને ઓબ્ઝર્વેશન કરાવું છું, આકાશ દર્શાવ કરાવું છું. તો મારી એક વિનંતી એવી છે કે જ્યારે પણ ખગોળની ઘટના બને, ખાસ કરીને ગ્રહણની આ ઘટના સમયવાદ ભટકેમાં હોય કે ગ્રહણની સૂર્યગ્રહણો કે ચંદ્રગ્રહણો એક સાથે 50 થી 100 જગ્યાએ ગ્રહણ જોવાની વ્યવસ્થા કરી હોય એક સાથે જાહેરમાં. અને એ વખતે દરેક જગ્યાએ 2-5 વ્યક્તિઓ કે પોતાના એરિયામાં મુખી હોય, ગામના જે કોઈ ગવર્મેન્ટના માણસો હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, ત્યાં 2-5 વ્યક્તિઓને બોલાવી એક સાથે 50 જગ્યાએ જો તમે ગ્રહણની વ્યવસ્થા કરો તો એના કારણે એ લોકો પોતાના ઘેર જઈ
અને બીજા લોકોને આની વાત કરે, ન્યૂઝપેપર એનું નોટિસ કરે, ટીવી ચેનલ બી નોટિસ કરે, અને આ રીતે જે અભિગમ છે કે રાત્રે ઘણા વખતે ખોરાક નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. મેં કરેલી 1955માં જે સૂર્યગ્રહણ થયું ત્યારે મેં મારા ઘેર 30 મિત્રોને બોલાવી કે ઉપરમાં નાસ્તા પાણી કર્યા, જેની કોઈ ખરાબ અસર થઈ નથી. તો ગ્રહણની અસરનું કોઈ એવું કારણ નથી મળતું કે જે અનાજને પોતાના ખોરાકને ફેંકી દેવું પડે, કે ઘણા લોકો હજી બી મંદિરમાં દર્શન કરે એ દિવસે અનાજ ફેંકી દે છે. અનાજ પણ વધે, અને આ એક જ રસ્તો છે. બાકી તમે જો કે ઇન્ડિવિડ્યુઅલ નેશનલિઝમ હોય, કોઈને કંઈક મોટો હોય કે કંઈક તકલીફ થઈ હોય તો એના ગામમાં આપણે એકલા જઈ શકતા નથી, કારણ કે આપણું જૂથ નથી, એકલા પડી જઈએ. હું એકલો મને કહું મને મારે ખબર પડે, અને એ શક્ય નથી. બધી વાતો આપણે કરીએ તો પ્રેક્ટિકલી મને એમ લાગે છે કે ખબર જ્યારે કંઈક ખબરની ઘટનાઓ બનતી હોય ત્યારે તે ઘટનાઓને આગળ એમાંથી બધું પૂછવું, આ ચંદ્રને સૂર્યની ગતિમાંથી બધું પૂછાયું. તો શા માટે આપણે નવી જનરેશનને આનો સમજાવટ પ્રેક્ટિકલી આપણે ઉપાય બતાવવો જોઈએ, સમજાવવું જોઈએ, અને બતાવવું જોઈએ કે આની અસર કશી થતી નથી, માટે આ બધું ખોટું છે. સમાજમાં અને અહીંયા ભારત સિવાય કેટલી જગ્યાએ નેશનલિઝમમાં ઘટાડો થાય છે. મને એવું ખ્યાલ છે કે ન્યુયોર્કની અંદર બી કોઈ જગ્યાએ એક સંસ્થા છે કે તમે કોઈ પણ વૈજ્ઞાનિક વિજ્ઞાનના વિચારો દ્વારા આવ્યા હોય, ધારો કે એક્ઝામ્પલ તરીકે ભરતી રોડ ક્યાં છે બધાને ખબર છે, હું બી સમજાઈ શકતો હતો, પણ તમે ક્વેશ્ચન ત્યાં મૂકો તો એ લોકો વૈજ્ઞાનિક રીતે આખું સમજાવટ કરીને તમે સમજાવો. એને એક પ્રયોગ પણ કરેલો છે કે 1 મિનિટની અંદર 27 બાળક જન્મ્યા કે બધા બાળકોનો ફૂલ રેકોર્ડ રાખ્યો હતો, અને પછી જાહેર કર્યું કે જન્મ વખતે ગ્રહોની પરિસ્થિતિ બાળકને કોઈ અસર કરતી નથી. આવા ઘણા બધા નેશનલ રેડિયો છાપાય છે, અને છેલ્લું સૂચન મારું એવું છે કે સવાલ જવાબ રેગ્યુલર કોઈ કોલમની અંદર આપણે સવાલ જવાબ આપવા જોઈએ, તેથી આપણા મગજમાં જ્યારે કોઈ ક્વેશ્ચન આવે, કોઈ નેશનલિસ્ટને કોઈ એવો પ્રશ્ન પૂછે તો વૈજ્ઞાનિક કઈ રીતે જવાબ આપી શકે એ માટે એક રેગ્યુલર કોલમ ઊભી કરવી જોઈએ, અને એ કોલમમાં જેટલા બની શકે એટલા પ્રશ્નો નવા આવ્યા કરે તો આપણને ઉપરની જાણકારીનો લાભ મળે. હવે કાયદો આપણે આ બધી મહેનતો કરીએ છીએ, અલ્ટિમેટલી પર્સનલ શું કહી શકે એની જે વાત કરીએ, બાકી સામૂહિક જે કામ થાય છે ત્યાંથી આપણે ઘણા વર્ષોના નેશનલિઝમના પ્રયત્નોથી એ કાયદો વંદનનો પસાર થયો એ એનો અપૂર્ણ છે. પણ નાના પાયે આપણે શું કરી શકીએ, એક ખબર સાયકોલોજીકલ જિજ્ઞાસુ આ રીતે વાત કરવા. અંતમાં મારે આજે જે પ્રોગ્રામ કે અરેન્જ કર્યો, મેં તો ખાલી નિમિત્ત માત્ર થોડી સગવડ કરી છે, પણ આ પ્રોગ્રામ ખરેખર તો મારા ઘેર મૂક્યો હતો કે ભાઈ 5-25 જણા આવે અને આપણને નોલેજ મળે કે ભાઈ કાયદો શું છે. તો પછી આપણે સુરત ડીપીપી આપણે કાર્યક્રમ અંદર તૈયારી કરવામાં આવ્યો કે પૂર્ણ આપવામાં આવે છે. આ બધી વ્યવસ્થા એક અઠવાડિયાની અંદર આથી 150 માણસની વ્યવસ્થા કરવી એ ખૂબ જ અઘરી. એના માટે પિયુષભાઈ જાદુગર, લંકેશભાઈ અને સુધીરભાઈનો ખૂબ આભાર માનું, અને આપ સર્વનો આભાર માની અને છેલ્લે વિનંતી કરું છું કે આજે સાંજે પ્રોગ્રામ પતી ગયા પછી જેને અનુકૂળતા હોય એને મારી શાળાની અંદર હું લઈ જઈશ, અને તે લોકોને જે અત્યારે શનિ અને ચંદ્ર દેખાય છે એને અવલોકન કરી બતાવીશ કે અમે શું કરીએ છીએ. તો મોસ્ટ વેલકમ, જેની ઈચ્છા હોય કે મને મારું નામ નથી કાઢવું હશે અને હું એમને લઈ જવાની વ્યવસ્થા કરીશ. થેન્ક યુ. સુરેશભાઈનું ઘર એક મને એમને શરૂઆતના સુનિલભાઈ પૂછ્યું કે તમારા મતલબનું નામ કયું કે કેમ રાખ્યું છે. હવે એ એક નેશનલ વિચારો છે, લોકો માથું છાયા રાખે, પીઠું છાયા રાખે,
જોયું કે ભાઈ આપણે ન્યૂટન, ગેલિલિયો અને આઇન્સ્ટાઈન આ ત્રણ એવા મહાન સાયન્ટિસ્ટ બની ગયા કે જે લોકોના નામ પર આપણે બંગલાનું નામ રાખીએ તો અને બંગલાનું નામ પેલા લખ્યું છે ને વેદ નામ તો એક આ નવીનતા માટે મેં કર્યું છે. મને એવો ખ્યાલ છે કે આઇન્સ્ટાઈને પોતે પણ પોતાના ઘરની અંદર ન્યૂટન અને ગેલિલિયોની મૂર્તિ રાખી આદર્શ તરીકે. એટલે આપણે પણ આ ત્રણ જણાએ જેને દુનિયા બદલી કાઢી આપણે જે બી સુખ સગવડ ભોગવી છે એ આ ત્રણના હિસાબે જે ઘણા વ્યક્તિઓ કામ કર્યું પણ ત્રણને હું મહાન માનું છું અને એટલે એનું નામ પડે કે મારા મકાનમાં એવું રહે સુરેશભાઈ ઘણા વર્ષમાં રેશનલિઝમને બચાવ્યું છે અને તેમના ઘરનું ટેલિસ્કોપ વસાવ્યું છે અને એ ટેલિસ્કોપથી એ દરેક સ્કૂલના છોકરાઓને જે લોકોને રસ હોય તેવા તમામ લોકોને પોતાનો સમય ફાળવી અને એમાં ચંદ્ર, શુક્ર, શનિ અથવા તો જે કંઈ પણ અવકાશમાં ગતિવિધિઓ થતી હોય તે તેમના ઘરે લોકોને ફ્રી ઓફ ચાર્જ દેખાડે છે અને ખૂબ જ રસ લઈને તેમને એ બાબતની પૂરી સમજ આપે છે. તો હું દરેક મિત્રોને ઉપસ્થિત મિત્રોને વિનંતી કરીશ કે જો શક્ય હોય અને જો તમે સમય ફાળવી શકો આજે અથવા ગમે ત્યારે પણ તો સુરેશભાઈનો સંપર્ક કરી અને એકવાર તેમના ઘરની મુલાકાત જરૂર લેજો. તમને ખરેખર એવું લાગશે કે અમે ખગોળશાસ્ત્રીનું મ્યુઝિયમ જોઈને આવ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. હવે આપણે કાર્યક્રમને થોડુંક આગળ વધારીએ અને આ પહેલું સત્ર છે એનું સમાપન કરીએ એ પહેલાં આજે આપણી વચ્ચે ત્રણ મહાનુભાવો જે ઉપસ્થિત છે કે જે લોકોએ ખૂબ જ શોર્ટ નોટિસમાં એટલે ફક્ત 1 કે 2 દિવસના સમયમાં અમને સમય ફાળવી આપ્યો અને અહીં આવીને આપ સૌની સમક્ષ રેશનલિઝમને લગતી અને તેમના જ્ઞાનને લગતી ખૂબ જ સારી વાતો કરી છે. તો એસોસિએશન ઈચ્છે છે કે તેમનું ચાલ દ્વારા સ્વાગત કરવું જોઈએ અને એમને જે સમય ફાળવ્યો છે અને કાયમ આપણા માટે હંમેશા ઊભા પગે રહે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. સૌથી પહેલાં ડૉક્ટર વલી સાહેબ કે જે અહીં ગોધરાથી પોતાનો સમય ફાળવીને અહીંયા આવ્યા છે, ખૂબ જ વ્યસ્ત ડૉક્ટર છે. એમનું ખૂબ જ સારું નસીબ હોમ છે, બધી વ્યવસ્થા અને છોડી અને બ્લોગ ચલાવે છે અપના અડ્ડા નામથી. તો અપના અડ્ડાના કરતા ધરતા અને એડમિન એવા શ્રી કિરણભાઈ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે ગ્લોબલ ગુજરાત રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી વલી સાહેબને સાલ ઉડાડી અને આપણા સૌ વતી તેમનું સ્વાગત કરે. કિરણભાઈ તેમના બ્લોગ દ્વારા આધુનિક ક્ષેત્રમાં એટલે સોશિયલ મીડિયામાં ખૂબ જ જાગૃતિ ચલાવવાનું કામ કરે છે. તેમના બ્લોગમાં ખૂબ જ સારા વિદ્વાનો જોડાયેલા છે અને જે લોકો ના જોડાયા હોય તે લોકોએ અપના અડ્ડા જોડવો જોઈએ અને ખરેખર અપના અડ્ડામાં અપના રેશનલિઝમ વાળી ફીલ આવશે. અમે બંને એકબીજાને સમકક્ષ માનીએ છીએ, સમાન માનીએ છીએ. આ મિત્રોની લાગણીને માન આપીને હું એમને શાલ અર્પિત કરું છું, પણ આ પરંપરામાં હું માનતો નથી એ સ્પષ્ટ પણ કરું છું. અને રેશનાલિસ્ટોએ આવી પરંપરાથી દૂર રહેવું જોઈએ એવી સૂચન પણ કરી છે. બીજા ઉપસ્થિત મહેમાનોમાં પ્રવીણભાઈ ગઢવી છે, એ પણ ખૂબ જ શોર્ટ નોટિસમાં ગાંધીનગરથી આવી ભારે વ્યવસ્થા કરીએ અને ત્યારબાદ આપણે આપણું પહેલું સત્ર પૂરું કરીશું. ખૂબ ખૂબ આભાર. ગઢવી સાહેબ પોતાનો સમય ફાળવી ખૂબ ખૂબ આભાર. બંને મિત્રો ઉપસ્થિત રહ્યા, ખૂબ જ સારી વાતચીત કરી અને હવે અહીંયા આપણે સ્વાગત છે.
રમણ ભવન એવોર્ડના બીજા સ્થાને જ્યારે એવોર્ડ જે આપવામાં આવેલો એવા અબ્દુલભાઈ બકાની અંકલેશ્વર વાળા પણ ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ રેગામી સુરતથી અહીં ઉપસ્થિત છે. તેમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. અતુલભાઈ પાઠક સુરતથી અહીં ઉપસ્થિત છે. એમને વિનંતી કરીએ છીએ મંચ ઉપર પોતાનું સ્થાન લે. સુરત સત્યશોધક સભાના મંત્રી ડૉક્ટર સુષ્મા અય્યર તે પણ અહીંયા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. ડૉક્ટર અય્યરને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન કરાવે. ડૉક્ટર સુષ્માબેનને પણ ગયા વર્ષે રમણ ભવન એવોર્ડથી નવાજવામાં આવેલા છે. એટલે અહીં આપણી પાસે રમણ ભવન એવોર્ડના ઘણા બધા ભાગદારો ભવિષ્યના પણ હાજર છે અને તે મેળવી ચૂકેલા છે એવા પણ ઘણા બધા હાજર છે. તમામનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. સુજીત પાઠકજી સુરત સત્યશોધક સભાના સહમંત્રી તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. અને તેઓ શ્રી જાદવગર ગુજરાત કોંગ્રેસ રેસ્ટોરન્ટ એસોસિએશનના સેક્રેટરી તેઓ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. તમામ મંચ ઉપર બિરાજમાન વરિષ્ઠ રેસ્ટોરન્ટિસ્ટો અને સુરત સત્યશોધક સભાના સંચાલકો અને સહકાર્યકરો સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણે સ્વાગતની પરંપરા પ્રમાણે દરેકનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. ડૉક્ટર પારિતોષ શાહ અમદાવાદના જાણીતા ડૉક્ટર અને રેસ્ટોરન્ટ પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા એવા ડૉક્ટર પારિતોષભાઈને વિનંતી કરું કે અહીં મંચ ઉપર બિરાજમાન બિપિનભાઈ શ્રોફ કે જેઓ આજના મુખ્ય અતિથિ છે અને રમણ ભવન એવોર્ડ મેળવનાર છે, તેમનું અમદાવાદ રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી ખૂબ ખૂબ સ્વાગત. સૂર્યકાંતભાઈ શાહ પ્રમુખ સત્યશોધક સભા સુરત, તેમના સ્વાગત કરવા માટે હું નવસારીથી આવેલા ગોવિંદભાઈ મારુને વિનંતી કરીશ. ગોવિંદભાઈ મારુ સોશિયલ મીડિયામાં તેમની ઈ બુક દ્વારા ખૂબ જ પ્રચલિત છે. તેમના બ્લોગ દ્વારા ખૂબ જ જાણકારી વિગતો જાણતા લોકો આપતા રહે છે અને તેઓ પણ રમણ ભવન એવોર્ડના મેળવનારાઓમાંથી એક છે. અહીં એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ધીરુ મિસ્ત્રી વડોદરાથી હાજર છે. ધીરુ મિસ્ત્રી પણ રેસ્ટોરન્ટની પ્રવૃત્તિના એક ખૂબ જ જૂના અને જાણીતા વ્યક્તિ છે. એની સાથે સાથે ઘણી બધી કલાઓમાં પણ માહિર છે. તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વિનંતી કરીશ કે તેઓ આપણે ડૉક્ટર સુજાત મોદી સાહેબનું સ્વાગત કરાવડાવીએ.
જાગૃતિબેન એડવોકેટ અહીં ઉપસ્થિત છે. જાગૃતિબેન એડવોકેટને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આવે. આપણી સમક્ષ સત્યશોધક સભા સુરતના મંત્રી ડૉક્ટર સુષ્માબેન અય્યર પણ અહીંયા ઉપસ્થિત છે. જાગૃતિબેન એડવોકેટને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને ડૉક્ટર સુષ્મા અય્યરને પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરે છે. જયેશ વાઘોડા, પાલનપુરથી આવેલા જયેશ વાઘોડા જાણીતા ચિત્રકાર, જયેશભાઈ વાઘોડા. જયેશભાઈ કદાચ ક્યાંક અહીં આપણી વચ્ચે મનીષીભાઈ જાની અમદાવાદ. મેં વિનંતી કરી છે તેઓ અગ્રથી પાછળ પુસ્તક આપી અને તેમનું સ્વાગત કરે. સિદ્ધાર્થભાઈ દહેગામી જેઓ પૂર્વ પ્રમુખ હતા સત્યશોધક સભા સુરતના તત્કાલીન પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ દહેગામીનું સ્વાગત કરવા માટે અમદાવાદમાંથી મનીષીભાઈ જાની કે જેઓ ખૂબ જ જાણીતા કાર્યકર છે અને આજે પણ નવનિર્માણ આંદોલન જ્યારે પણ નામ આવે છે ત્યારે મનીષીભાઈનું નામ સૌથી પહેલું યાદ કરે છે. મનીષભાઈ જ્યારે ઘણા સમયથી દેશની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે. પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અમદાવાદની ખૂબ જ જાણીતા રેસ્ટોરન્ટોમાંથી એક છે. સુરજીભાઈ પાછળથી સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. એસોસિએશન તરફથી શ્રી અંતરભાઈ પરી સુરત સત્યશોધક મંત્રી ડૉક્ટર સુષ્માબેન અય્યર પણ આલાપન કરશે. અને મને લાંબુ બોલવામાં મુશ્કેલી છે કે I care about you and particularly about your staff. પણ તેમ છતાં મને થોડું લાગે છે કે મને કહેવું હું એક કાર્યક્રમમાં નાના વિદ્યાર્થી તરીકે અમે ક્યારેક ગયા પણ હોઈશું. બરાબર, સ્મશાનમાં પણ ક્યારેક ગયા હોઈશું અમાસની રાત્રે કાળી ચૌદસની વખતે. તો એ બધા મૂળિયા જે પડ્યા છે બરાબર, હંમેશા હાથ જેવા મુઠ્ઠીઓ વળવી જોઈએ એવી વળતી પણ નથી. બરાબર, એટલી ક્ષમતા હજી આવી નથી. પણ આ બધા જે મૂળિયા છે એ મૂળિયામાં ક્યાંક આ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, એના કામો, એના કર્મશીલો અને લંકેશભાઈ વિશે તો એમને એટલું બધું જોખમ ખેડી અને એમના મનીષીભાઈ પણ એમાં જોડાયેલા હતા. ઘણા બધા લંકેશભાઈ હતા અને કામ ખરેખર અદભુત છે. અને હવે આપણે બારોટના પગલાં કહેવા જે જોઈએ. અત્યારે આપણા છાપા નિયમિતપણે પલ્લીને જે વધતા દરે ગૌરવાસ્પદ કવરેજ આપતા રહ્યા છે બરાબર, એ કવરેજ જોઈને આપણને લંકેશભાઈના પ્રયત્નો પર પાણી ફરી રહ્યું લાગે. બરાબર, એટલે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કામ થોડું ઘણું સાધના સામાયિક થકી મને એનો અંદાજ મળતો રહે છે. ત્યાં આગળ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને ધોરણસરનો પ્રતિભાવ છે. મને એમ થાય કે આપણે ત્યાં પણ એવા પ્રકારની નાગરિક સભાનતા આવે કે જેની અંદર આ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ એ બહુ મોટા પાયે થાય. બૌદ્ધિકો પણ જ્યારે એકબીજાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હાટકેશ
બરાબર એમ કરીને એકબીજાને સવારે અભિવાદન કરતા હોય ત્યારે આપણને એવું થાય કે તથાકથિત બૌદ્ધિક સમાજ જેના માટે 2-2.5-3 લાખ રૂપિયા મહિનો પગાર મેળવતો સમાજ પણ એ વર્ષ પણ જો આ કરતો હોય તો આ રાજ્ય અને આ સમાજનું ભવિષ્ય મારા પછીની પેઢીઓની અત્યારની પેઢીના પછીની પેઢીઓનું ભવિષ્ય એ આખું છે. પણ આવા કાર્યક્રમો જ્યારે થાય છે અથવા આવા ઉપક્રમો વિશે જ્યારે વાંચવાનું, જોવાનું, સાંભળવાનું, ક્યારેક ખિસકોલી પાડા તરીકે સહભાગી બનવાનું થાય છે બરાબર, ત્યારે આમ સહેજ દિલાસો મળે છે કે પ્રકાશના કેન્દ્રો ક્યાંક છે. એટલે એ મને અહીંયા બોલવાની તક આપી પિયુષભાઈ અને સાથીઓએ મારી પાત્રતા નહીં હોવા છતાં એ બદલ હું ખૂબ આભાર માનું છું. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ પણ આપણે બધી અધિકારો છે શું છે એ હર્ષભાઈએ સારી રીતે સમજાવ્યું. મારે એ જ વાત કરવાની છે કે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા માટે આપણે લગભગ છેલ્લા 15 વર્ષની લડત ચાલી રહી છે. એમાં 2007માં જે કાળિયા સાહેબે સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ અને ગુજરાત રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારથી એમને પત્ર લખવાનો ચાલુ છે, પત્ર વ્યવહાર થયેલો છે. ત્યારબાદ વિજ્ઞાનવાદ પરિષદ રાજકોટ તરફથી પણ પત્ર વ્યવહાર થયેલો છે, ગાંધીનગર રેશનલ સમાજ તરફથી પત્ર વ્યવહાર થયેલો છે. એ ઉપરાંત અમે પાલનપુરમાં 1000 પત્રિકાઓ છપાઈ અને રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી વગેરે પણ પહોંચાડી છે. ત્યારબાદ રાઘવજી પટેલ એમએલએ હતા, એ કાનૂન ઘડવા માટે એક રજૂઆત કરી હતી કે સવારે હવાલોમાં આવ્યું હતું, એના લીધે અમે એમના સાથે પણ આ બિલ મૂકવા માટે પત્ર વ્યવહાર કરેલો. ત્યારબાદ ધારાસભ્યોને પત્ર લખેલા, એમએલએ જિગ્નેશ મેવાણીને બિલ રજૂ કરવા માટે મેં આખી ફાઇલ બનાવીને આપેલી. ત્યારબાદ પિયુષભાઈ જાદુગર તરફથી એમના બીજા મિત્રો, કેટલાય વકીલ મિત્રોને સહયોગ લઈ અને એમને પણ સીએમ, રાજ્યપાલ વગેરે રજૂઆત કરેલી, પત્ર વ્યવહાર થયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પણ અમે આ બિલ રજૂ કરવા માટે રજૂઆત કરેલી. ત્યારબાદ મધુભાઈ કાકડિયા સુરત તરફથી પણ ખૂબ જ પત્ર વ્યવહાર થયેલો છે. એમને આટલી ઉંમરે પણ આટલું બધું લખે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ગુજરાત માનવ અધિકાર આયોગ, ગુજરાત બાળ અધિકાર આયોગ વગેરે ઘણી જગ્યાએ પત્ર વ્યવહાર કર્યો છે. 2008માં અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં પ્રાઇવેટ બિલ મૂક્યું હતું, પણ આ બિલ છે ને એ રિજેક્ટ થયું હતું. અમે જે બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ છે એના તરફથી રાજ્યપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી, ગૃહમંત્રી, સ્પીકર, વહીવટી વિભાગ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ એના સાથે છેલ્લા 2015થી ઢગલાબંધ પત્ર વ્યવહાર કરેલો છે અને એમાં આપણે પિટિશનમાં 64 પત્ર વ્યવહાર મૂકેલા છે. અને એ પત્ર વ્યવહાર જે છેલ્લા લગભગ 9-10 વર્ષના જ છે. એ ઉપરાંત અમે બીજા પણ ઘણા બધા પત્ર વ્યવહાર કરેલા જુદા. એટલે આ પત્ર વ્યવહાર ખૂબ અગત્યની બાબત છે કે આપણા મિત્રો પત્ર વ્યવહાર બાબતે થોડા સક્રિય નથી, તો પત્ર વ્યવહાર ખરેખર કરવો જોઈએ. પછી અમે 2018માં ગવર્નર અને વિજય રૂપાણી જ્યારે હતા ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે. તે ઉપરાંત બીજા ઘણા બાબતો, આ ખાલી અંધશ્રદ્ધા બાબત નહીં, સ્કૂલમાં વિદ્યાર્થીઓને જે આવવા જવામાં જે વચ્ચે રસ્તામાં નથી આવતું અને પાણી મશીન આવવું પડતું હોય, એમને બહાર બેસીને અભ્યાસ કરવો પડતો હોય, પછી વાહનોમાં જે સવારી ઉપર બેસીને સવારી કરવી પડતી હોય, આવી બાબતો પણ અમે ઘણા બધા પત્ર વ્યવહાર કર્યા છે. એટલે જુદા જુદા પત્ર વ્યવહાર થકી અમે રાજ્ય સરકારના સાથે સંપર્કમાં હતો. અમે લગભગ 1985થી અમે અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ શરૂ કર્યું છે, એટલે 38 વર્ષ થયા. પણ રેશનાલિઝમનું ખરેખર કામ અમે 30 વર્ષથી ચાલુ કર્યું. એમાં અમે 25/2/1989ના રોજ જીએમઆઈ એક્ઝિબિશનમાં પાલિતાણા ગયા હતા. ત્યારથી રેશનાલિઝમની ખૂબ જ માહિતી મળી અને પછી અમે આમાં જોડાયા છીએ. 25/8/1990માં લાયન્સ ક્લબ ઓફ પાલનપુરનો અંધશ્રદ્ધાના ચમત્કારનો પર્દાફાશ કાર્યક્રમ રાખેલો. જસુભાઈ ચૌહાણ આવેલા અને એમના દ્વારા ત્યાં કાર્યક્રમ થયેલો અને 26/8/1990 સત્યશોધક સભા પાલનપુરની સ્થાપના કરવામાં આવી
એ વખતે બિપિનભાઈ શ્રોફ, જયંતિ પટેલ, વિનુભાઈ ગાંધી, અબ્દુલ વકરાણી, બાબુભાઈ દેસાઈ, ડોક્ટર બીડી મોદી વગેરે બધા હાજર હતા. આ ઉપરાંત અમે ઘણા બધા કાર્યક્રમો અંધશ્રદ્ધા નિર્મૂલનના, વૈજ્ઞાનિક અભિગમના અને બધા કર્યા છે. હમણાં જ આજે કાયદો આવ્યો, એના પછી આપણે કાયદો આવ્યો એટલે આપણે બેસી જવાનું નથી, પણ એના માટે આપણે સક્રિય રહીને કામ કરવાનું છે. હમણાં તાજેતરમાં જે સરકારને પત્ર લખ્યો છે કે તકેદારી અધિકારીની નિમણૂક કરો, એને અમલની તારીખ જાહેર કરો, એના નિયમો બનાવો. અને જે મહારાષ્ટ્રમાં એક સરસ કામ થયું છે કે જે પોલીસ મહાનિર્દેશકે એક આવો એક લેટર બહાર પાડ્યો છે કે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સ્થળ સ્થાપવા માટે પોલીસ મહાનિર્દેશકનો આદેશ કર્યો છે. એટલે આ બાબતે અમે મહાપોલીસ નિર્દેશકને પણ લખ્યું છે કે દરેક સ્ટેશનમાં આવી અંધશ્રદ્ધા નિર્મૂલન સેલ પણ સ્થાપવા કરો. આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ થકી અમે કામ કરીએ છીએ. અને આ કાયદો આવવાથી ઘણા બધા એમ નારાજ પણ થયા કે હવે છટકબાજી ઘણી છે. આપણે નારાજ થવાની જરૂર નથી, કારણ કે જે કાયદો નહોતો ત્યારે પણ આપણે કામ કરતા હતા, અને હવે કાયદો આવે છે તો ખરેખર થોડોક આપણને એનો ફાયદો પણ મળશે. કાયદાનો ફાયદો લઈને આપણે કામ કરવાનું છે. જૈન પંડિત જાતા આવે છે એ કાયદો નહોતો તો એ ભોવાનો પકડી અને જેલમાં નાખતા હતા, પોલીસ સ્ટેશન લઈ જતા હતા. તો હવે કાયદો આવતો આપણે એમાં આશરો પણ લઈ શકીએ છીએ. તમે જોયું કે મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર 1990 થી કાયદા માટે લડત કરતા હતા, અને એમના પછી 55માં વિધાનસભામાં ઠરાવ થયો, 2000માં આંદોલન થયું, 2002માં, અને મંત્રીમંડળે એમને 2003માં ઠરાવ કર્યો, અને 2007માં ચિકિત્સા સમિતિ માટે મૂકવામાં આવ્યો, પણ કાયદો બન્યો નહીં. એટલે 2013ની અંદર નરેન્દ્ર દાભોળકરની હત્યા થઈ ત્યારે સરકારે વટહુકમ બહાર પાડી અને કાયદો બનાવ્યો. એટલે તમે જુઓ 1990 થી 2013 એટલે 23 વર્ષે એમને એક માણસની બલિદાનથી કાયદો બન્યો. અને આપણે તો હમણાં પિટિશન કરી છે, અને હર્ષભાઈનું કામ એવું હતું કે પિટિશન ઉપર સરકારે થોડાક જ સમયમાં કાયદો બનાવી દીધો છે. એટલે આપણા માટે ખુશીની વાત છે, કોઈ નારાજ થવાની જરૂર નથી, અને આપણે કાયદાનો સહારો લઈને આગળ વધતા રહીશું તો આનો પણ ઘણો લાભ મળશે. બીજું મારે કહેવાનું એ થાય છે કે ઘણા એક કહેવત છે જૂની કે 100 જુએ ખાતી પેલી હસપે ચલી. હું તો એક પોઝિટિવ માણસ, સકારાત્મક વિચારું છે, અને પણ સકારાત્મકથી લેવું કે 100 જુવા ખાઈને પેલી હસપે જતી હોતી આપણા માટે સારી વાત છે. એટલે આપણે કોઈ નારાજ થવાની જરૂર નથી, અને આ કામ કાયદો આવ્યા પછી આપણે બેસી રહેવાનું નથી, પણ આ કાયદાની સજાગતા માટે આપણે વર્કશોપ કરવાના છે, આવા અધિવેશન કરવાના છે, અને જુદા જુદા કામો કરવાના છે. આપણે આજના કાર્યક્રમ માટે જે આયોજન કર્યું એ માટે અમદાવાદ એસોસિએશનના પિયુષભાઈ, સુનિલભાઈ, સુરેશભાઈ અને એમના જે બીજા મિત્રો છે લકેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ બાબતે આપણે સક્રિય રહી અને કામ કરવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ ગિરીશભાઈ. હોય એવા બિલફેટ કરીને અમારા મિત્ર આવ્યા છે દિલ્હીથી. જો 2 મિનિટ આપું છું તો કંઈક બોલવા માંગતા હોય તો અમને માર્ગદર્શન આપશો. બહાર ગયા છે? ઓકે. એમણે દુનિયાભરની સંસ્થાઓ સાથે કામ કર્યું છે, આપણે કિરણ નાણાવટીની જેમ, અને એ અહીંયા હાજર હતા એટલે આપણે એમને સમય આપતા હતા. હવે અહીંયા કાયદાની આપણે વાતો કરીએ છીએ. કાયદાની જોગવાઈઓ શું કહે છે, અને ખાસ કરીને મારા જે મિત્રો આવ્યા છે કે જે આખા ગુજરાતમાંથી આવ્યા છે, અને એ ગુજરાતમાંથી આવ્યા છે, કાયદામાં શું જોગવાઈ છે, કેવી રીતે કેસ નોંધાવવાનો, શું ધ્યાન રાખવું, એના વિશે આપણે વાત કરવાની છે. તો કાયદો અમલમાં આવશે, પોલીસ સ્ટેશને જશે, પોલીસ સ્ટેશન એવું કહે છે કે મારી પાસે કાયદો નથી, મારી પાસે કોઈ જોગવાઈ નથી, મને તો ખબર જ નથી. એક પણ પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા કાયદાની ચોપડી મોકલવામાં આવતી એવું નથી, અને ગેઝેટમાં પબ્લિશ કરી દે છે, અને પછી પ્રકાશક હોય એની પાસેથી પોલીસવાળા કે કોઈ વળી સારું હોય અને ઉપરી અધિકારી મોકલાવે તો વસ્તુ અલગ. તો કાયદો આપણે અહીંયા બનાવીએ છીએ, એ કાયદાની એક કોપી આપણે આપી છે અને પ્રસિદ્ધ કરીને આપ સૌને આપેલી છે. તો આપના કામમાં જ્યારે પણ જાઓ ત્યારે એકવાર વાંચી લે.
આ પુસ્તક વાંચવું એટલા માટે જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે કઈ કલમ નીચે કેવી રીતે અને કેવી ફેક્ટ કહેશો, કેવી હકીકત કહેશો તો તમારો ગુનો નોંધાશે એ પણ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે જોઈશું તો વ્યાખ્યા છે 2 નંબરની કલમમાં. વ્યાખ્યામાં આપણે જોઈ લેવાનું કે 2 કમાં લખ્યું છે કે માનવ બલિદાન અને બીજી અમાનુષી. અમાનુષી એટલે અમાનવીય, અનિષ્ટ અને અભય પ્રથાને કાળા જાદુ માટેનો કાયદો છે. પણ અનુસૂચિમાં જણાવેલા કોઈ પણ કૃત્ય કરશો તો, અનુસૂચિ એટલે છેલ્લે 13 નંબરમાં આખા કાયદામાં જે છેલ્લે લખેલી છે એ અનુસૂચિ છે. 13 નંબરની કલમ થઈ જાય એ પછી એ અનુસૂચિ બતાવેલી છે. તેની સાથે કાયદાનું પુસ્તક 247, જેથી આવો કોઈ પણ બનાવ બને અને રેશનાલિસ્ટના ધ્યાનમાં આવે તો પોલીસ સ્ટેશન પર જઈ શકો એના માટે આ જરૂરી છે. કે છેલ્લી અનુસૂચિમાં જે જણાવેલા છે એવા બનાવો વિશે તમે ફરિયાદ કરી શકશો. જો હર્ષભાઈએ કીધું કે જો કોઈ પ્રોટેક્શન ઓફિસર આપણા માટે મૂકવામાં આવશે તો તમે એને અરજી આપશો તો એ કામ કરશે. પણ માની લો કે નથી કરતા તો તમારી ફરજમાં આવે છે કે જે વિક્ટિમ છે, જે આનો ભોગ બન્યો છે, એને તમે કઈ રીતે મદદ કરી શકો. તો એ અનુસૂચિમાં જેટલી વસ્તુ લખેલી છે એના અનુસંધાને કેસ દાખલ કરી શકશો. અને એમાં ધ્યાન એ રાખવાનું છે કે એને હેરાન કરતા, એને દામ દેનાર, દામ દેવા લઈ જનાર, બરાબર જોજો, દામ દેનાર, દામ દેવા લઈ જનાર, દામ પેલો દે છે ને સારું થઈ જાય છે એવું કહેનાર પણ ગુનેગાર છે. પછી કોઈ વ્યક્તિ ન જતો હોય, મારા જેવો ઘરમાં એક વ્યક્તિ હોય ને કે ના ના આવું કંઈ ના હોય તો એને હેરાન કરીને બોલતો બંધ કરી દે અને બીજાની પાસે ઉશ્કેરીને લઈ જાય તો એ ઉશ્કેરનાર પણ ગુનાની વ્યાખ્યામાં આવે છે. પછી પ્રચાર કરવો. ઘણા બધા એમ કહે છે કે આ ઘણું બધું મારી સામે ચાલી રહ્યું છે, ખાસ કરીને ટીવી સામે તમારો તો પહેલો વખત આવશે કે ભાઈ ટીવીમાં હંમેશા નીચે જાહેરાત આવે, છાપાઓમાં જોઈએ તો આપણે લખેલું આવે કે ભાઈ ફલાણા જ્યોતિષ છું, ફલાણો વશ કરી દઉં છું, આમ તેમ બધું કરી દઉં છું. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને આ કાયદામાં અપવાદમાં લીધા છે. પરંતુ જો એ પ્રચાર એવો કરે અને એમાં આપણે સાબિત કરીએ કે આ કાળા જાદુની વાત કરે છે, અઘોર પ્રકારની વાત કરે છે અને આને કારણે છે કે અમાનુષી ક્રિયા થઈ શકે એમ છે અને એનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, એ છાપકામ કર્યું છે કે જે જાહેરાત છપાવી છે એનો અર્થ એવો થાય છે, પુસ્તક બહાર પાડે છે, પ્રકાશિત કરે છે, એનો અર્થ એવો થાય છે કે એ જે વિધિ કરવાનો છે જ્યોતિષના નામે અથવા તો વશીકરણના નામે અથવા તો કોઈ મારી ખાસ કરીને મેસમેરિઝમ કહે છે, પછી કામરૂપ દેશથી આવ્યા છે, ફલાણી માતાના નામે આવ્યા છે, એ બધી જે જાહેરાતો છે એ આ અધિનિયમની વ્યાખ્યામાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એવી જાહેર ખબર કરે, સાહિત્ય લખે, લેખ કરે, પુસ્તક બહાર પાડે, તેનું પ્રકાશન કરે અને એમાં માનવ બલિદાનની બાબતો હોય, અમાનુષિક બાબતો હોય, અઘોરી પ્રથા માટેની બાબતો હોય કે કાળો જાદુ કરીને, કાળો કે પીળું એવું કંઈ હોતું નથી, પણ તોય કાળો જાદુ કરીને જો કોઈ કામ કરતું એવું કે તારી સાસુને વશમાં કરી દો, તારી પત્નીને વશમાં કરી દો, તારી પ્રેમિકાને વશમાં કરી દો, આવી બધી જે વાતો કરતા હોય તો એ આની અંદર આવે છે. તો એ શબ્દ પ્રયોગનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કે આનો કહેવાનો અર્થ, આ જાહેરાતનો અર્થ કે આ વ્યક્તિ જે કામ કરે છે એનો અર્થ આવો થાય છે. તો ઓટોમેટિક કાયદાને એ જોગવાઈની અંદર આવી જશે. હવે કેસ તો તમે કરી રહ્યા છો, તમને ખબર છે કે આ કેસ કર્યા પછી એની પર સજા કઈ રીતે હોવી જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ આવો કાળો જાદુ કરે, કરાવડાવે, જાહેર ખબર આપે, અપાવડાવે અથવા તો આવું કંઈક કામ કરે, ભુવાગીરી, અમાનુષિક કૃત્ય કરવાનું, દાણા જોવાનું, ખાસ કરીને કે જેને કારણે સારું થઈ જશે વગેરે વગેરે, તો આ બધી બાબતો જો કોઈ કરતું હોય અને વ્યવસાયની રીતે પણ કામ કરતું હોય તેને 6 મહિનાથી ઓછી ન હોય કે ઓછામાં ઓછી 6 મહિનાની સજા તો થાય થાય અને 7 વર્ષ સુધી મેક્સિમમ, માનો કે એને માનવ બલિ ચડાવવાનું કામ કર્યું તો એને 7 વર્ષની સજા થઈ શકે. સામાન્ય માણસ જો કોઈને ખૂન કરે તો 7 વર્ષથી શરૂ કરીને આજીવન કેદની થાય છે, પણ ભૂવો કરે તો 7 વર્ષની સજા થાય છે. ઇન એડિશન છે, પણ
આ કાયદા પ્રમાણે આ 7 વર્ષની છે, પણ આપણે ત્યાં આપણે એવું કહેવાનું કે સાહેબ આ જે કલમ છે તો પેલી 302 ની કલમ સાથે તો લાગુ પડે, પણ વધારાની કલમ જે છે એ આ કલમ લાગુ પડે. સમજાય છે તમને કે 7 વર્ષની સજા એટલે એટલા મોટું નથી. 7 વર્ષની સજા એડિશનલ કલમ લાગુ પડી છે, વધારાના કાયદાની સ્પેશિયલ કલમ લાગુ પડી છે, માટે તમને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે તો માનવ બલી હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ સ્પેશિયલ એક્ટ છે, એની સ્પેશિયલ જોગવાઈઓ છે. આ કાયદા મુજબ તમે જ્યારે ફરિયાદ લખાવો ત્યારે એ નોન પેએબલ ઓફેન્સ તરીકે ગણાશે, એને જામીન મળશે નહીં એવું કહેવામાં આવે છે. પરંતુ એનો સાદો અર્થ આપણે સમજવા માટે એવું કહી શકીએ કે જ્યાં સુધી સરકારી વકીલના ઓબ્જેક્શન સાંભળે નહીં ત્યાં સુધી જજ સીધો જામીનનો હુકમ કરશે નહીં. ફરી વાર કહું છું કે આવો કેસ નોંધાય તો કોઈ પણ જજ સીધો પીટી હોય કે ના હોય એમને કહી દે કે આ તો જામીન આપવા લાયક છે, ગુનો એવો નથી. સરકારી વકીલને સાંભળવા પડે, વાંધો હોય તો વાંધો ધ્યાને લેવો પડે અને યોગ્ય કારણ હોય તો જામીન રદ પણ થઈ શકે એવી જોગવાઈ આમાં છે. આ જોગવાઈઓમાં સેશન્સ કોર્ટને લાગુ પડતી નથી. આ બધી જોગવાઈઓ આપણે નીચેની કોર્ટ, દરેક તાલુકામાં જે કોર્ટ હોય એ કોર્ટમાં આ કેસ ચાલશે. બરાબર, સેશન્સને લાયક નથી કે તમે જ્યાં ફરિયાદ કરશો એ ફરિયાદ કર્યાના પોલીસ સ્ટેશનની હદમાં જે જજ હોય, જે એમએમસી કહેવાય, મેટ્રોપોલિટન કોર્ટ હોય તો મેટ્રોપોલિટન કોર્ટ કહેવાય, એના જ્યુરિડિક્શનમાં આ કેસ ચાલશે. હવે કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે, પોતે કંઈ નથી કરતી, માનવ બલી નથી કરાવતું, કંઈ નથી કરાવતું, પણ કોઈ વ્યક્તિને બચાવવા જાય છે, આવું કરતો હોય એને, અથવા તો પોલીસને રોકે છે, તો આવી જોગવાઈનું ઉલ્લંઘન કરે એની ઉપર પણ કેસ થઈ શકે છે. અને તમને આવું કરવા માટે કંઈ પણ કે રોકે, કેસ ન કરવા જણાવે અને તમને અડચણ કરે તો એની ઉપર પણ કેસ થઈ શકે છે. 3 મહિનાથી શરૂ કરીને 5 સજા થઈ શકે છે, 3 મહિનાની, અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. હવે ગુનો ક્યાં થશે કે ગણાશે? ખાસ આપણે જોવાનું કે ઘણીવાર આપણી પાસે ટપાલ કે આવી જાય, ગુનો નોંધાઈ જાય, 0 નંબરથી જોગવાઈ છે, ચોક્કસ છે કે 0 નંબરથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ શકે. પણ પહેલી વસ્તુ એ જોવાની છે કે વિક્ટિમ કોણ છે, કોને ગુનેગારે કોને હેરાન કર્યો છે, કોની પાસેથી પૈસા પડાવી લીધા છે, કોને અત્યાચાર કર્યો છે, કોને ડામ દીધો છે, એ વ્યક્તિ કયા ગામનો છે એ બરાબર ધ્યાન રાખો. જે વ્યક્તિ જ્યાં બનાવ બન્યો હોય એ બનાવના પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો નોંધાય. માટે જ્યારે ગુનો નોંધાવા જાવ ત્યારે ટપાલ આવી જાય, તમે 0 નંબરથી નોંધો, ઝઘડો એવું કરવાની જરૂર નથી. એની કરતાં જે પોલીસ સ્ટેશનમાં આપ એ ફરિયાદને મોકલી આપી શકશો. આ કલમની એક બીજી વસ્તુ સારી છે કે જો ગુનો સાબિત થાય તો જેને ગુનો કર્યો છે એ વ્યક્તિની જે જગ્યા છે એના અંગે પણ છાપામાં જાહેરાત આવશે અને એક કોર્ટ છપાવશે, કોર્ટમાં ઓર્ડર કરશે કે ભાઈ આને પબ્લિશ કરો, મેં છાપાવો, જેથી આવો ગુનો કરનારા લોકો અટકે, બીજા ગુનાઓ ન થાય એના માટે થઈને સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે. અને એનો સ્થાનિક વર્તમાન પત્ર, માનો કે અમદાવાદ શહેરમાં બન્યો હોય તો અમદાવાદની આવૃત્તિમાં આવે. અત્યારે પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે અમદાવાદમાં કોઈ બનાવ બન્યો હોય તો અમારે કાર્યકરને ખબર ના હોય, પાલનપુરની આવૃત્તિમાં કશું જ ના લખ્યું, એ અમદાવાદવાળાને જ ખબર હોય. અને પાલનપુરમાં કંઈ બન્યું હોય તો અમને ના ખબર હોય અમદાવાદમાં કે ત્યાં શું બન્યું. તો આવી આવૃત્તિ વૈદ્ય આવે છે, પરંતુ કાયદામાં એવું લખ્યું છે કે જે તે વર્તમાન પત્રમાં, સ્થાનિક વર્તમાન પત્રમાં આ જાહેરાત આપવામાં આવશે. હવે અપવાદ આપણે જોઈએ છીએ તો અપવાદમાં પણ ઘણું બધું આપણને જાણવા જેવું મળી જાય છે. ખાસ કરીને જે ફરિયાદ કરવી છે, જે નેશનાલિસ્ટ જાગૃત છે અને બીજાને બચાવવા માંગે છે, એના માટે સ્પષ્ટપણે એટલે કેટલા જેવું કે વૃદ્ધ સંતના ચમત્કારો વિશે કોઈ જાહેરાત કરે તો અમે કંઈક કરી શકીએ કે નહીં. ફલાણા 2000 વર્ષ પહેલા મરી ગયા છે અને એ સંત વિશે પ્રચાર પ્રસાર કરે છે, કાયદામાં એવું લખ્યું છે 12 ગામમાં, તો અમારે શું કરવું? તો એના માટે બહુ સ્પષ્ટ છે કે એ ચમત્કારોના ગુણગાન ગાનાર વ્યક્તિ, પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ કે ધાર્મિક ઉપદેશકના દ્વારા આવા ઉપદેશ જે મરી ગયા છે એના ચમત્કારોની વાતો કરતા કોઈ પણ વ્યક્તિને શારીરિક ઈજા થાય
અથવા તો કોઈનું નાણાકીય નુકસાન થાય આવી વાતો સાંભળીને, આવી ચમત્કારિક વાતો સાંભળીને કોઈને નાણાકીય નુકસાન થાય એવું જો તમે સાબિત કરી શકો તો આવું સાહિત્ય, પ્રચાર, પ્રસિદ્ધિ, વેચાણ એ બધું પણ ગુનાની વ્યાખ્યામાં આવે. પછી કોઈ પણ મંદિર, મસ્જિદ, દરગાહ એની પોતાની ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરે એની સામે કોઈ વાંધો નથી, પરંતુ જો એનાથી કોઈને ઈજા થઈ, કોઈ વ્યક્તિ એમ કે તારે આ પ્રાર્થના કરવાની છે કે કરવાની ના પાડી તો એને માર્યો તો ગુનો લાગે. ખાસ કરીને જ્યારે હિન્દુ મુસ્લિમ આપણે કહી રહ્યા છીએ માણસ મળીને, ત્યારે આવી કોઈ પણ કૃત્ય તમે કરતા હોય, ધાર્મિક સ્થળોએ કરતા હોય, પૂજા પાઠ કરવા માટે કોઈ વાંધો નથી, પણ એના કારણે જેને કોઈ પણ વ્યક્તિને નાણાકીય નુકસાન થાય તો આ ગુનો લાગુ પડે. તો આ ખાસ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે. તો પછી સરકારે કઈ કઈ બાબતો માટે સીધી શર્ટ વસ્તુ કહી દીધી છે. તો એ અનુસૂચિ 2.1.3 માં જણાવે છે કે ભૂત પ્રેતની વાત કરે, ભૂત પ્રેત કાઢી નાખવાની વાત કરે, ભૂત પ્રેતનું હોવાનું કે કોઈને મારતો હોય, કેમ કે અહીંયા ઉનાવામાં છે, પાલનપુરમાં છે વગેરે જગ્યાએ કોઈ દામ આપતા હોય, તો આવા બધા જે બનાવો તમને સીધા દેખાય છે એ બધા ગુનાની વ્યાખ્યામાં આવી જાય છે. પછી કોઈ પણ ચમત્કાર બતાવે, કોઈ વ્યક્તિ દ્વારા એવું કહે હું ચમત્કાર બતાવું છું અને એનાથી નાણાકીય ઉપાર્જન કરે. હું ચમત્કાર કરું છું, કઈ લેતો નથી તો મંદિર કેવી રીતે બની જાય છે? લેતો નથી તો તારા ઘરે ગાડી કેવી રીતે આવી જાય છે? તો ઘણા બધા લોકો એવું કહે છે કે હું ચમત્કાર કરું છું પણ રૂપિયો લેતો નથી નહીં, તારા મા બાપને ભાઈ ભાઈને બધા બેઠા જ છે. તો આ વસ્તુ તમારે સાબિત કરવાની છે કે નાણાંનું ઉપાર્જન કરે છે અને એ ચમત્કારનો પ્રચાર કરીને લોકોને છેતરીને પૈસા પડાવે છે, તો આ ગુનો લાગુ પડશે. કેટલાક લોકો આશીર્વાદ દેવા જાય છે મંદિરોમાં, મસ્જિદોમાં, અને એને કારણે થઈને જો ધક્કામુક્કી થાય, જિંદગીને જોખમમાં આવે, ભારે ઈજા પહોંચે, તો એ ગુનો બને. હમણાં ટૂંકા સમયમાં આપણે રૂપાલની પલ્લી આવે છે. અહીંયા તમે જોઈ શકો છો રૂપાલની પલ્લી માટે આપણને લોક જાગૃતિ કરવાનું કીધું છે, કાયદામાં પણ કીધું છે, જસ્ટિસશ્રીએ કીધું છે. પરંતુ હવે આ કાયદો આવ્યા પછી જો કોઈ અવલૌકિક આશીર્વાદ મેળવવાના બહાને કોઈ માઇનોર વ્યક્તિને, નાના બાળકને તમે એક હાથે પકડીને પેલી ભડભડતી જ્યોત સુધી લઈ જાઓ અને એને કંઈ ઈજા થાય, એના જિંદગીને જોખમ થાય, તો બાળ કલ્યાણના નિયમો મુજબ, કલ્યાણના કાયદાઓના મુજબ સરકારની પણ ફરજ છે કે એને અટકાવવું. કોઈ પ્રથા અનુસરવા માટે થઈને પરાણે આગ્રહ કરે કે નહીં તારે આવું કરવું પડશે, સવા વર્ષની અંદર તારે નમાવવો જ પડે, તો કંઈ પણ થાય તો એ ઈજા થાય, પ્રથા અનુસરવા માટે થઈને પરાણે પ્રથા અનુસરાવે તો પણ એ સજાને કૃત્ય છે. કોઈ કિંમતી ચીજ વસ્તુ નીકળશે જમીનમાંથી, કોઈના ઘરમાંથી ચરો નીકળશે, ઘરમાં વરસાદ થશે પૈસાનો, એવી બધી વાતો કરીને જે અઘોરી કૃત્ય કરે છે. અને પછી કંઈક આવું કરવું હોય તો તારે ઘૂંઘટ લાવવું પડશે, તારે હૃદય લાવવું પડશે નાની પાર્ટીનું, ફલાણાને બલી આપવો પડશે, ભવન કરવો પડશે, એવું બધું કરીને જે લાભ કરવામાં આવે છે એ પણ કૃત્ય સજાને પાત્ર છે. 7 વર્ષની સજાને પાત્ર છે. ઇન્દ્રિયો ગ્રાહ્ય ન રાખી શકે, આપણે પોતે જેને સમજાવી નથી શકતા એવી કોઈ પણ વસ્તુ થાય, એટલે કે ચમત્કાર થાય, શરીરને અસર કરે એવી કોઈ વ્યક્તિને મારામાં અઘોર આવી ગઈ છે શક્તિઓ અને હું સુપર પાવર થઈ ગયો છું, એવી બધી વાતો કરે, ધૂણે, અને પછી કોઈને ધમકી આપે કે તારું અહિત થઈ જશે, તારો 7 પેઢી ડૂબી જશે, તારો છોકરો એકનો એક મરી જશે, તું અહીંથી ઘરે જઈશ ત્યાં સુધીમાં તને અકસ્માત થઈ જશે, લોહીની ઉલટીઓ થઈ જશે, એમ કરીને ધમકી આપે, છેતરે, ધૂતી લેવાનું કે અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જતા અટકાવે અથવા તો જતા હોય તો ત્યાંથી તમે જવા ના દે તો એ ગુનાને પાત્ર છે. કાળા જાદુ, મેલી વિદ્યા, ધૂણવું અને એના માટે થઈને કોઈ વ્યક્તિ એવું કહે કે હું પશુઓને દૂધ આપવાની શક્તિ વધારી દઉં છું, બહેનોને સ્ત્રી સંતાન હોય એ આવતું હોય તો બહુ દુઃખદાયક હોય છે, પરંતુ એને છોકરો જ આવશે એવું કરી આપવું, તો આવી બધી બાબતો કરે. કોઈના રોગના ફેલાવા માટે કોઈને ફિક્સ કરે કે આ વ્યક્તિ જે રોગ ફેલાવે છે, તો આ બધી બાબતો જે છે એવું કોઈને ડાક્ટર તરીકે સાબિત કરે તો એ ગુનો લાગુ પડે.
ટોટકા કરે, કોઈને નગ્ન ફેરવે, ગારણ મારણ કરે, તો આ બધા સીધા છે કે જે આદિવાસી વિસ્તારમાં આવા બધા બનાવો બનતા હોય છે. ભૂત પ્રેત હોવાનું જાહેર કરી દે કે આ મરાણી છે ડાકણ છે, એને કારણે થઈને વરસાદ નથી પડતો, બરાબર, એને કારણે થઈને અમારા ઘરમાં સારું નથી રહેતું, તો આવું કરવું એ પણ ગુનો છે. કોઈની સાસુ આવું કહેતી હોય તો હવે આ કાયદા મુજબ પણ એક ગુનો નોંધાવજો, ડોમેસ્ટિક વાયોલેશનની સાથે સાથે. પછી કેટલાક લોકો આંગળીથી ઓપરેશન કરે છે. અમારે ત્યાંથી ઘણા બધા લોકો લક્ઝરીઓ લઈને કર્ણાટકમાં એમ કહેતા હતા કે કાંઈ પત્ની માટે તળાજા જતા હતા. કેટલાક તળાજામાં બેન હતા જીભથી આમ ફેરવે અને મોતીઓ ઉતરી જાય, એવી બધી તળાજામાં વાતો થતી હતી. તો એ બધું પણ આ કાયદા નીચે પ્રતિબંધિત કર્યું છે. ચમત્કારી લોકો કોઈને પુનર્જન્મ છે, હું ફલાણા જન્મમાં તારો પતિ હતો કે પત્ની હતી, એવી કોઈ વાતો કરે અને જાતિ સંબંધ બાંધે અથવા તો તને પુત્ર પ્રાપ્તિ કરી આપી એવું કરે, તો આ બધા બનાવો ગુનાહિત છે. કોઈ વ્યક્તિ પાગલ હોય અને એને મહાત્મા બનાવી દે અને એના પગે લાગશો, એનો સેવા કરશો તો તમે ખૂબ પુણ્ય થશે, એવી વાતો કરતા હોય છે. ખાસ કરીને ભાવનગરની બાજુમાં છે, પછી બીજા એક બે જણા છે કે જેને પોતાની બંધ રુચિ છે, પણ લોકો એવું માને છે કે સુપર પાવર કે બોલતા નથી અને બોલશે ત્યારે પૂરી રસા તાળ થઈ જશે, પણ મરી જાય છે પણ બોલતા નથી. તો આવા બધા બનાવો જે હોય અને ચમત્કારિક વાતો ફેલાવતા હોય તેને અટકાવવા માટેનો આ કાયદો છે. ઘણી બધી બાબતો સુધારવાના પાત્ર છે, પરંતુ અત્યારે કંઈ નથી. તો જે છે એ ખૂબ સારું છે એવું માનીને આપણે કામ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિને કંઈ તકલીફ હોય, ન સમજાય, તો અહીંયા અમારે અમદાવાદ વેસ્ટર્ન એસોસિએશનના મિત્રોને તમે કોઈ પણ વ્યક્તિને ફોન નંબર આપેલા છે, તમારી પાસે છે, તમે જાણ કરશો તો કાયદાકીય રીતે માહિતી આપીશું. હું અને હર્ષભાઈ હાઈકોર્ટ સુધીનું કંઈ પણ હશે તો આપને માહિતી અને માર્ગદર્શન આપીશું. તમને કોઈ પણ મૂંઝવણ હોય તો એના માટે તમે પ્રશ્ન પૂછી શકો છો. એનો સમયગાળો છે અત્યારે 4નો સમય થઈ ગયો છે, પણ એ પહેલા આપણે કાર્યશાળાને સાંભળી લઈએ છીએ, પછી અમારે તમને સાંભળવાના છે. તમારે જેને બોલવું છે બોલવા દઈશું. પહેલા હા, તો અહીંયા જે કોઈને આ કાયદા વિશે વધુ જાણવું હોય તો એ પણ જાણી શકે છે. અહીંયા એક આપણે જાહેરાત કરી હતી કે દિલ્હીથી અમારા મિત્ર આવ્યા છે બિલફેડ, જો આવતા હોય તો 2 મિનિટ કંઈ બોલવા માંગતા હોય તો. એમને અનેક સંસ્થાઓ સાથે કામ કર્યું છે અને આ કાયદા વિશે અમે કંઈ નવું સંશોધન કરી શકીએ અથવા તો અમે કઈ રીતે સંસ્થા કઈ રીતે પણ જઈ શકાય એ માટે માર્ગદર્શન કરશે. નવું તમારે કહેવાનું નથી, પણ આવા કાયદાઓ ઘણા બધા રાજ્યોમાં બની ગયા છે અને એ લોકોના શું અનુભવ છે તે આપણને ખબર નથી. સૌથી વધારે જે કામ કરે છે એ છે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ મહારાષ્ટ્રમાં. એમનું થોડું ઘણું અનુભવ ખબર છે, પણ બાકી લોકોને તો ખબર નથી. તો પહેલાં તો આપણે એક કામ એ કરવું જોઈએ કે જે રાજ્યોમાં થયું છે એનું અમલીકરણ કઈ રીતે થાય છે, શું શું અમલીકરણમાં લોચાઓ છે એ તો રહેવાના, કારણ કે તમારે જવાનું છે પોલીસ પાસે અને પોલીસ આ કેસ નોંધાવશે અને પોલીસની મેન્ટાલિટી શું છે આપણને બધાને ખબર છે. તો એના આધારે આપણે બધા મળીને કોઈ વ્યવસ્થિત સ્ટ્રેટેજી અને રણનીતિ બને છે. તો એક તો જરૂરી છે કે એક તો જાણી લઈએ કે શું ચાલે છે, કઈ રીતે અમલીકરણ થાય છે આપણા રાષ્ટ્રમાં. અને બને તો હું વાત કરતો હતો તમારા એઆરએ લોકો સાથે કે આપણે રાષ્ટ્રીય સંમેલન બોલાવીએ જ્યાં બધા રાજ્યોમાંથી કોઈનો કોઈ પ્રતિનિધિ આવે અને અંધશ્રદ્ધા નિર્મૂલનના જે કાયદાઓ છે, અમલીકરણ છે એના વિશે વાત કરે અને સાથે સાથે બીજી જે રણનીતિ છે અંધશ્રદ્ધા ને આગળ વધારવાનું એટલે આગળ પડકાર આપવાનો એના વિશે વાત કરીએ. કારણ કે ખાલી કાયદાથી નહીં થાય કરશે, કારણ કે જો કાયદો જે છે એ વ્યવસ્થામાં છે અને એમનો વ્યવસ્થિત બતાવી સવારે કે જે વ્યવસ્થા જે છે એ ધીરે ધીરે રાઇટની તરફ જાય છે. અને આજે તો એવા બાબાઓ નીકળે છે જે લોકો ટ્વિટર પર છે યા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર છે, એ નાનો બાબા ચાલે છે, એને કશું આવડતું નથી, પણ એનો કેટલો બધો ફોલોઅર્સ છે, કરોડો રૂપિયાની મિલકત છે અને એ
વધવાનું છે. કારણ કે જે રીતે આ વિચારધારા વધારે મજબૂત થશે, ખાસ કરીને ફાસિસ્ટ વિચારધારા, એ આપણા જે સવાલ કરવાની જે વૃત્તિ છે, સવાલ કરવાની જે તાકાત છે, એના પર મોટો હુમલો થાય છે. તો જરૂરી છે કે આપણે વધારે સવાલો કરતા રહીએ અને આ જે આખું જે ક્વેશ્ચનિંગ કલ્ચર છે એને જીવિત રાખીએ, તો જ આપણે આગળ વધીને અંધશ્રદ્ધા કે ઇરેશનલ બિહેવિયર કે ધાર્મિક અંધશ્રદ્ધા, ધાર્મિક વિચારો જે લોકોને નુકસાન કરે અને લોકોને વિચારવાથી રોકે, એ પ્રકારની બધી પ્રવૃત્તિ આપણે કરવું જોઈએ. અને મારે એક રિક્વેસ્ટ છે કે આપણે એક રાષ્ટ્રીય સંમેલન બોલાવીએ, જ્યાં કમસે કમ 7 રાજ્યોમાંથી જે લોકોએ કામ કર્યું છે આ કાયદા ઉપર, એ લોકો શીખીએ. કારણ કે અહીંયા તો નવું છે, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં બહુ પહેલાંથી ચાલે, તો ત્યાંથી આપણે શીખીને બધા ભેગા થઈને રાષ્ટ્રીય સ્તર પર કઈ સારી રણનીતિ બને. કમસે કમ અત્યારે તો અંધશ્રદ્ધા ઉપર, પછી આગળ જઈને તમે ખગોળશાસ્ત્ર પર કામ કરો છો તો જ્યોતિષીને કઈ રીતે રોકવાનું, એની ટોટલ બકવાસ છે કે કોઈ બી ગ્રહોના કોઈ બી શરીર પર કોઈ અસર થતું નથી અને એકદમ બકવાસ છે. તો એ કઈ રીતે આપણે એક્સપોઝ કરીએ, તો કઈ ના કંઈ કરતા એ તો સામેથી જો સાયક્લોન આવે છે, ભયંકર જબરદસ્ત સાયક્લોન ચાલે છે અને આપણે એકદમ એમાં વહી જઈએ, તો આપણે કંઈ ને કંઈ એક્ટિવિટીઝ કરતા રહેવું પડે અને એ એક્ટિવિટી ચાલુ રાખવું પડે અને આ લોકોને પડકાર પડે. થેન્ક યુ વિજયભાઈ. જાદુગર વિજ્ઞાન તરીકે દુનિયામાં શો કરું છું. બિપિન શ્રોફ જેનો આપણે સન્માન કર્યું, મેં બધા 50 વર્ષથી મિત્રો. એક છે પ્રોફેસર જયંતિભાઈ, એક છે ભાવભીર દેસાઈ, અબ્દુલ બખાડે, ભાવભીર પ્રજાપતિ. આ બધા અમે આજથી 40-50 વર્ષ પહેલા મારો ઝંડો પકડેલો. મેં 50 વર્ષ પહેલા સત્યશોધક સભા અમદાવાદ ચાલુ કરેલી. અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના એક સાથીએ અમે ચેલેન્જ આપેલી કે હું હવામાન કરતો રહું છું અને મારું મગજ છટકેલું. હું પણ એડવોકેટ થયેલો, ઇકોનોમિક્સનો પ્રોફેસર હતો. આવી બધી વસ્તુ માનવામાં ના આવે. અને આજે તો આજે મંત્રી વસ્તુઓ 60-70 વર્ષ પહેલા કશું નથી. પેલો કે મારે 25 ફૂટું છું, પેલો કે મારે 100 ફૂટું છું, પેલો કે મારા માતાજીનું મંદિર 2000 ફૂટું છું. જુઓ તો ખરા કોમ્પિટિશન ચાલી છે. હવે મારે સોને મળવું છે, અંબાજી મંદિરને સોને મળવું છે, પેલા મંદિરને સોને મળવું છે. વિદ્યાર્થીઓની અંદર આજે ચાલ્યું છે. હું અમેરિકા 17 વખત જઈ આવ્યો, ફોરેનમાં લંડન, આફ્રિકા, કેનેડા, એટલા બધા શો કર્યા ચાલુના. પણ સૌથી પહેલા લોકોને એમ કહેતો કે આમાં કોઈ ચાર ચાલાકી, પીલા પત્તા, આવું થોડા ધારા કંઈ જ નથી. આ ફક્ત વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે હું કામ કરું છું અને આજે પણ એ જ કરું છું. દુનિયામાં જાદુના છોકરા એ જુદી વાત છે. પણ બિપિનભાઈ અમે કહેતા કે 50 વર્ષ પહેલા હું ગણિત હતો અને જેન્ટિફિક પ્રોફેસર મને એમને આ લાઈનમાં લાવ્યા રેશનાલિઝમમાં. અને આજે રેશનાલિઝમની અંદર અમે જે ધાર્મિક ભાવો જે રીતે લૂંટે છે, હું એક જ દાખલો આપીશ અને બહુ સમય નથી આપ્યો, પણ અમદાવાદના સેટેલાઇટ રોડ પર હું રહું છું. ત્યાં એક બગીચો છે, ત્યાં એક આવો લેટ્રિન સાફ કરવાનું કામ કરતો હતો. એની એ બગીચામાં પછી ત્યાં આવી નારંગી મંદિર બનાવી, એમાંથી પોતું બનાવ્યું, એમાંથી એટલું બધું બનાવ્યું. ત્યારે આજે 20 લાખ ખર્ચે એના ગામડા ગામોમાં મૂળો ત્યાં ત્યારે દેશભક્ત છે ઝારખંડ પાછળ. હવે આવા સાધુની આગળ જેને કશું તકો ખબર નથી અને આ નારિયેળનો ધંધો શરૂ કર્યો. લોકો કહેલો નારિયેળ તો પૈસા કમા, એક અક્ષર ભરેલો નથી અને પૈસાના લોકો રોજ ગાડીઓ લઈને આવે, 10,000 રૂપિયા આપે અને અમે શું સુધારે કેટલું દુઃખ થાય. પણ એક પ્રશ્ન મારે તમને બધાને કરવો છે. આ પ્રવૃત્તિ 50 વર્ષ પહેલા અમે લોકો કમલાસર કંડિયારા બધી વાતો થાય શરૂ કરેલી. અને મારા 3 દિવસનું એપ્લિકેશન કર્યું ગુજરાત રેસ્ટાની અધિવેશન 3 દિવસ બધાને જમાડે રાખીને ચર્ચાઓ કરી
બધા જ ભેગા થયેલા અને એ 50 વર્ષની મને એ વાતનું છે કે આજે પણ સરકાર એટલી જમતી નથી અને આના માટે તમારી પાસે તમારી સામે કોઈ નહીં આવે. મારી વાત સમજી લો, તમારે સામે જવું પડશે. 100 નેશનલિસ્ટો ખાલી 10 વ્યક્તિઓ સંપર્ક કરે અને સભામાં સમજણની જરૂર છે. બાકી લોકોને આપણી શ્રદ્ધા કે આ બધું જે જોઈએ છે બીજા તત્વોના ધાગા એમાંથી આપણે સામાન્ય રીતે બચાવી શકીએ છીએ. મિત્રો, હું બીજી બધી વાત કરવાની છે પણ આ જે વસ્તુ છે એને આપણે દૂર કરવાની છે. અને એક પ્રશ્ન મારી સામે આવ્યો છે. મનીષભાઈ છે, આ બધા મિત્રો ભેગા છે અને અમારે આ ભાઈ પિયુષ, ભાઈ સુધીર, સુરેશ અને અમારો પેલો લંકેશ એ રાવણનું વાત છે તો ચિંતા કરવા જેવી નથી. પણ હું જે વાત કરતો હતો એક પ્રશ્ન છે, એક ભાઈ છે અહીંયા આટલામાં, એ પોતે નેશનલિસ્ટ છે, સખત નેશનલિસ્ટ, ગુજરાતનું છે, અમદાવાદમાં રહે છે. જે બધા લોકો એને પૂછે તો નેશનલિસ્ટ છું, કદી ભગવાનનો માનતો, ગોળાધાગામાં માનતો, લોકોને વૈજ્ઞાનિક ચડાવું છું, આ ના કે તો કહે છે તારી ઘર કેમ નથી સુધરતું? એની ઘરવાળી હવામાં સ્વામિનારાયણ ફોટો અને દીવો અને તુલસી ને પાપે બાપ જ્યાં જતું એ બેસી જાય છે. તો માણસ ખૂબ પ્રયત્ન કરે છે. કે કોઈ એડવોકેટ છે, ઇકોનોમિક્સનો પ્રોફેસર છે. આજે એની એ જ પરિસ્થિતિમાં એણે લગ્ન પછીના 60 વર્ષ કાઢ્યા પણ એની પત્નીથી એ મુક્ત થઈ શક્યો નથી. ઇરેશનલ 100% હવે પત્ની સાથે જો લડવા જાય ઝઘડો થાય છે, કુટુંબ જીવન નષ્ટ થાય છે. એને 3 દીકરા છે, એક અમેરિકા તો બધા દીકરાઓ અમેરિકા જવાની તૈયારી ચાલતી છે. ડોશી એક ઘણા 5 કરોડના ઘરમાં એ માણસ જે એની વ્યથા તમારી સામે રજૂ કરી રહ્યો છે એવું બતાવો ઉપાય. કોઈ ઉપાય તો બતાવો. તમે નેશનલિસ્ટની આપણી પત્ની છે, આપણા બાળકો છે, જેની સાથે જીવન ગુજારીએ છીએ. હું ઘણો નેશનલિસ્ટ છું, લોકો મને બહુ સંભળાય. હું લેખો પણ લખું છું, ચોપડીઓ પણ લખું છું અને આવો પ્રયત્ન કર્યો. મારો એક જ હું ઊભો થયો છું. આ સંખ્યાનો આ કેટલી ઓછી નેશનલિસ્ટો કોણ હોય? બધા કામ આપણા એડવોકેટો આ સવારે આપણે કંઈ સેશનની જોયા કેટલો સમય પણ કરીને એમની પાસે ટાઈમ નથી, એમને પૈસા જ કમાવા નથી, પણ નેશનલિસ્ટનો કંઈ અંશ 100% નથી જોતો. 5% પણ જો તમારામાં હોય તો અને ત્યાં 100ની સંખ્યા 500ની થાય, 1000ની થાય એવો પ્રયત્ન આપણે બધા થઈને કરીએ. જય નેશનલિસ્ટ. આનંદ તો એ વાતનો છે કે કાયદો ઘડવા માટે ઘણા કાળથી મહેનત કરતા હતા, પણ અશ્વિનભાઈ કારિયા અને ગિરીશભાઈ ચોંડિયા એણે જે આયોજન કર્યું અને 3 મહિનામાં તમને કાયદો મળી ગયો. હજી અમલ થતા વાર લાગશે, ઉપાધિ કરતા અમલ થતા વાર એટલે લાગશે કે હજી પોલીસની રચના કરવાની છે. પોલીસની રચના એવી કરવાની છે પીઆઈ સાહેબ મૂકશે અને ચોકી એક નવી બનાવશે, એને જરૂર પડશે તો બીજો પોલીસ આપશે. એટલે આ બધી રચના થાય છે, એનો વાર લાગશે અને એનો અમલ થાય. એટલે આપણે બધા વાતો કરીએ છીએ પણ કાંઈ કરતા નથી. એની તકલીફ છે મને. કાંઈ કરો પૈસા અહીંયા બોલવાની જરૂર નથી, ડાયરેક્ટ કરવાની જરૂર છે. તો એ અમે એક પછી એક કામ લઈ છીએ, કરી બતાવી અને થાય પણ છે. ઉપરા ન થાય, કેમ ન થાય, પ્રજા ક્ષેત્રથી હોય તો કેમ ન કરે, આ આપણને પ્રશ્ન આપણને મૂકવો જોઈએ. તો આજે આનંદ છે કે અશ્વિનભાઈ કારિયાને ફરી મળવા માંગુ છું બધા જાહેરમાં કે એ ગિરીશભાઈ બેને આનંદ તો એવી વાત થાય છે કે કારિયા સાથે એના કે સ્ટુડન્ટ છે ને, હા એના સ્ટુડન્ટ એને કામ આપ્યું અને આટલી નાની ઉંમરે મરદ થઈ અને કાયદો લાવ્યા. કારણ કે આ કાયદો લાવવો એ તો બહુ લોઢાણની વાત છે. કારણ કે આપણે બધાએ આજે આપણે છોકરીને મોકલીને એની દૂધણી ગાય થઈ, આપણે એની દૂધણી ગાય થઈ એટલે આપણને ગમે એમ નીચો વાત ચાલુ કરે ન જાગે એમાં મજા છે. નકર કાયદા
તો બહુ બધા બને એમ છે અને પ્રજા પૂરેપૂરી થઈ જાય અને હવે અમને સપોર્ટ મળી ગયો છે. હવે આગળ ભાઈ કહેતા હતા પણ અમને એટલો બધો સપોર્ટ મળી ગયો કે અમે ખંભ થઈ ગયા કે હવે કરશું કાંઈ અને ખરેખર કરીને તમને બતાવશું. હજી મારી ઉપાડો લાગી નથી રહી પણ તો એટલો ટાઈમ હજી વળ પૂરા થાય અને આ કાયદામાં એ ફેરફાર કરાવશું વધે અને કાયદો એવો તરત ગણવાનો ભલે તમે એમ લાગે આ વાંચો એ મારી પાસે નંબર છે તો આ કાયદો ગણવાનો છે એ કે સટકબારી સરકાર એ રાખી છે કે જેને સાંભળશે ઓલા સાધુરાને સાંભળશે આપણને સાંભળશે પણ એમાં એ એક લખ્યું છે કે પૈસો ક્યાંય લેવાવો નહીં જોઈએ એ મોટો ફાયદો છે. આ ભાઈએ તમારા અહીંયા બહુ મથે છે રૂપાની પલ્લી ભાઈ રાધેશ્યામભાઈ પણ એને કીધું તમને એવો હવે અમારું કામ છે હવે અમે આમાં ઉપાડ લેવું કારણ કે અમને ખબર છે કે પૈસો ક્યાંય લૂંટાવો ન જોઈએ તો પૈસા વગર તો ક્યાંય થતું નથી. ભગવાન એમ નથી કે લઈ જા જોઈએ એટલા એ પૈસા લઈ આવે છે અને આપણે દઈએ છીએ. તો ઘણું બધું છે અને મારે આજે અમે કરીએ છીએ એમાં 4 ભૂવા મારી ભેગા થયા છે. એક તો આખી કમલે જોયો જો આ લેખિતમાં મને આપ્યું છે. આ કમલે છે 12 વખત ભૂવા પણ કર્યો. આ ભાઈ મારા ભાઈ દાનાભાઈ એણે 50 વર્ષ કામ કર્યું. આ દેવરાજભાઈ રાવળિયા જુનાગઢની બાજુ ગામ છે એણે 20 વર્ષ કામ કર્યું અને કામ તો કર્યું પણ એ બે રીતે હોતે કે બે કામ કરીએ એક પૈસો કે લૂંટવો પડદામાંથી અને બીજું આમ જનતાની બેન દીકરી જોડે કેમ કબજ બાંધવો. ઓહો આ વસ્તુ ધારી રહી છે અને હું આ વાત હવા નથી કરતો એ તો બહુ કાટલાદારની થવું રહે એટલે હું આ બોલું છું અને આ બોલવું એ ગુનો હતો તો સમજી લેજો. પણ હવે તમારે બધાને તો આમાં રસ્તા આવે તો ખાડા આવે આડા પણ મારે સીધો રસ્તો થઈ ગયો એકદમ સીધો રસ્તો થઈ ગયો ક્યાંય મને કોઈ રોકતું નહીં કરવા કે હાવ 56ની 58ની 60ની થતી નથી કે આવી જાવ તારે બહુ ગાયો કાઢી આ એમ મારા જોડીદારે ઉભા થાવ દે બતાવો આ સરળભાઈ બોલી અમે ગાડીઓ બહુ ખાધી છે પણ હું એમ કહું કે મારે કેરિયર હજી બહુ અધૂરું છે. ગાયો જેટલી દેવી એટલી છે એટલે બોલતો બોલતો પણ કે કેમ નથી બોલતો મેં હા પૂછું તેની મારે હજી બહુ ગાયો ઓછી થઈ એટલે એ ફોન કાઢી નાખે કે આ તો કાઢી ગયા આપણે ગાયો દેવા આ વસ્તુ અમે કરી છે. આટલી ઉંમરે ગાયો બાપાએ કઈ હરિજીવન એટલે નથી કર્યા આપણને કે ગાયો ખાજો પણ છતાંય ગાયો પ્રજા માટે ખાઈએ છીએ અને કામ કરીએ છીએ પણ અત્યારે રસ્તો એક શબ્દ કહી દો આખા ભારતના ભુવાને ચેલેન્જ મારી 13/12/2021 હજી એકે ભૂ હતો કે આખા ગુજરાતમાંથી ને 33 કરોડની ચેલેન્જ થઈ શકે છે. મને થતા વારંવાર પ્રશ્નો એમાં આજે ભુવાની ચેલેન્જ જે આપણે આવી છે ભુવા સામે મધુભાઈ કાકડિયાના 2 કરોડ સરળભાઈ બોરીના સરળ બોરીના 2 કરોડ નાસ્તિક પંચના 4 કરોડ રેશનલ એસોસિએશનના 6 કરોડ માનવદાન ગઢવીના 2 કરોડ જયસિંહભાઈ બોરીના 2 કરોડ દેવરાજભાઈ રાવળિયાના 2 કરોડ જોજો ભુવા 2 કરોડ ઈ ચેલેન્જ મારે છે ત્યાં ખોટું છે. પછી બળવંતભાઈ સોલંકીના 2 કરોડ કમલેશ જાદવના 5 વીઘા જમીન અને લાલજીભાઈ પાટણ લાલજીભાઈ પાટણ એની સાથે ગાડી 10 વીઘા જમીન અને ગાડી છે. પછી બાબુલાલ 10 કિલો ગાંધી 5 તોળા સોનું 2 ફોરવીલ આવું બીજું ઘણું બધું છે. ત્યાર પછી તો બહુ બધા વીઘા 33 કરોડ રૂપિયા હાલમાં થઈ ગયા પણ કોઈ લેવા નથી આવ્યું અને અમને પાછા ચેલેન્જ આપતા તો અમે લેવા જઈએ ત્યાં હમણાં ઘોડાદોડા ડાંગા બાપુ એને પણ ચેલેન્જ મારી એમાં તો ગાયો કાઢી સરળભાઈ બોરીએ વખતે તો આ બધી વસ્તુ અમે કરીએ છીએ અને મારી પણ હમણાં તો ઘણા બધા છે. આ પ્રમુખ સ્વામી મારા લતાભાઈ લખાણ આપ્યું છે કે અમારું ખોટું છે
આ હમણાં ભાઈ નકલવા છે એ નંબર હમણાં સુરજીત સોસાયટી આખા ગુજરાતની આ કાયદો એની આ એટલી કાર્ય કારણ અમારો પ્રેરણી કાર્ય છે આખા ગુજરાતની ફાઇલ વાળી સોસાયટી બિનકાયદેસર એના કાયદેસર કરવા માટે એનો કાયદો આવી ગયો હવે લાગુ નહીં કહેતા અને ખોટું કહેવાનું હોય તો માફ કરજો પણ એમાં મારી ચેલેન્જ છે એટલે ખોટું તો નહીં તમે કબૂલી આવી કહો એટલે આ વસ્તુ છે નમસ્કાર આભાર તમારો ખૂબ ખૂબ મારા આભાર પડખા છે મારા પડખા બી